બપોરે 2 વાગ્યા સુધી 7 જિલ્લાને સાવધાન રહેવાની જરૂર હવામાન વિભાગે બપોરે 2 વાગ્યા સુધીની આગાહી કરી। 2 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જેમાં તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે। 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ જ્યાં રેડ એલર્ટ અપાયું છે, તેમાં તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ અને વડોદરાનો સમાવેશ થાય છે। તો હવામાન વિભાગે આખરે ક્યાં ક્યાં કેવા પ્રકારની આગાહી કરી છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। 2 વાગ્યા સુધી હવામાન વિભાગે આગાહી કરી છે, તો રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે આ જિલ્લાઓ છે: સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ। આ એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય તો વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર અહીંની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અતિ ભારે વરસાદની આગાહી છે। જોકે જે આ જિલ્લાઓ છે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સુરતમાં તો એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। ભરૂચથી પણ એ જ પ્રકારની તસવીરો સામે આવી, જ્યાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નેત્રંગમાં કરજણ નદી ગાંડીતુર બની છે। અનરાધાર વરસાદ પડતા કરજણ નદી ભયાનક બની। ધાણીખૂંટ ગામ ખાતે કરજણ નદીના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। રોમપોલ વોટરફોલનો સુંદર નજારો પણ જોવા મળ્યો છે। તો સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કરજણ નદીના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા। કઈ રીતે નદી બે કાંઠે વહી રહી છે, સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ રોમપોલ વોટરફોલ, જેનો સુંદર નજારો પણ સ્થાનિકો, પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો। દક્ષિણ ગુજરાતના જે ધોધ છે તે ચોમાસામાં જીવંત બની જતા હોય છે અને નયનરમ્ય નજારા પણ જોવા મળતા હોય છે, પરંતુ બીજી તરફ જે નદી જળાશયો છે તેઓ બે કાંઠે વહેતા થતા આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળતા લોકોને પરેશાની થતી હોય છે અને એ જ પ્રકારની સ્થિતિ ભરૂચના નેત્રંગમાં જોવા મળી રહી છે। 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ કરજણ નદીનું આ રૌદ્ર સ્વરૂપ જુઓ। નદી બંને કાંઠે વહી રહી છે। આસપાસના ગામડાઓને એલર્ટ રહેવાની જરૂર। પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ જે આ વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસનો સતત વરસાદ વરસવાના કારણે જ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કરજણ નદીનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ થયો છે, શું જાણકારી? હા, બિલકુલ જે પ્રકારે કહી શકાય કે નેત્રંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે। 4 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, તેને લઈને તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને નેત્રંગ વચ્ચેથી પસાર થતી કરજણ નદી છે તેનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। જે પ્રકારે સામેલાધાર વરસાદ થયો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ગામ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। બંને કાંઠે વહેતી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા લોકો પહોંચી રહ્યા છે। લોકોને નદીથી દૂર રાખવાનો પ્રયાસ તંત્ર કરી રહી છે અને જે પ્રકારે સામેલાધાર વરસાદ થયો છે તેને લઈને સ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે। સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદાના લાછરસ ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ બાદ લાછરસ ગામ બેટમાં ફેરવાયું। હાલ ધારાસભ્ય, ટીડીઓ સહિત તંત્રએ સ્થિતિનો તાગ મેળવ્યો। 50થી વધુ ઘરોમાં પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે। પાણી નિકાલ વ્યવસ્થા અને લોકોને થયેલા નુકસાન સામે વળતર આપવા ગ્રામજનોની માંગ। લાછરસ ગામે સસ્તા અનાજની દુકાન, કરિયાણાની દુકાનમાં પાણી ભરાતા મોટું નુકસાન પહોંચ્યું છે। સસ્તા અનાજની દુકાનના અનાજ સહિત પલળી જતા લોકોને મુશ્કેલી વધી શકે છે। તો આ વરસાદ કઈ રીતે તબાહી લઈને આવ્યો છે તેની તસવીરો જુઓ। સસ્તા અનાજની દુકાનમાં જે માલ સામાન પડેલો હતો તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, એટલે અનાજ પલળી ગયો છે, તેનો બગાડ થયો છે, જેની સીધી અસર ગરીબ વર્ગને થશે, કારણ કે અહીંથી જે લોકો અનાજની ખરીદી કરતા હોય છે તેમને પણ અસર પહોંચશે। નર્મદામાં ભારે વરસાદ, લાછરસ ગામ બેટમાં ફેરવાયું। નર્મદામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। લાછરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। લાછરસ ગામમાં વાહનો પણ તણાયા છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ઘૂસ્યા। વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ઉપરાંત જિલ્લાના સાગબારા, ડેઢિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો। સિઝનમાં પ્રથમવાર ધોધમાર વરસાદ વરસ્યો છે। અમારા લાછરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને છેડાવાળો રોડ ઊંચો કરવાથી
અમારા ગામની અંદર કેરકેહામાના પાણી પેસી ગયા છે, ગાડીઓ બધી ડૂબી ગઈ છે, અમે વિડીયો ઉતાર્યો છે, દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી. એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે. આ જોડીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે. એનો કંઈક રસ્તો નિકાલ લાવો. અને અમારા આટલું પાણી છે, તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે, છતાં પણ અમે કેરકેરસામાં અને પાણીની અંદર અમે ઊભા છે. હવે તમારે જે તે વિચાર કરીને અમારા એક ગામના રસ્તાનો શહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ. ડેઢિયાપાડામાં મોહન નદીમાં ઘોડાપૂર આવ્યા. ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી છે મોહન નદી. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. નવો બનાવેલો બ્રિજ છે, જેના પર પાણી ફરી વળતા જ લોકોને પરેશાની. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, શું સ્થિતિ, શું મુશ્કેલીઓ? ખાસ વાત કરીએ તો આજે સવારથી જે ધોધમાર વરસાદ 5 વાગ્યાથી શરૂ થયો હતો, જે લગભગ અત્યાર સુધીમાં કહી શકાય કે 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ 6 ઇંચ વરસાદ પ્રથમ સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હોય. ખાસ વાત કરીએ તો અત્યાર સુધી જે ખેડૂતો પણ રાહ જોઈ બેઠા હતા કે વરસાદ પડે અને પોતાના જે બિયારણને જીવનદાન મળે, ત્યારે ખાસ જે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકો છે, ગઢેશ્વર અને નાદોદ તાલુકો છે, આ 3 તાલુકામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. પરંતુ નાદોદ તાલુકાના જે લાસરસ ગામ છે, એ લાસરસ ગામમાં વધુ વરસાદ પડતા જે ગામ જે છે એ ખાડા વચ્ચે આવેલું હોય, જેને આજુબાજુના પાણી આવી જતા આ ગામ જે બેટમાં ફેરવાયું હતું. હાલ જે એક સારા સમાચાર છે કે આ ગામમાં પાણી ઓસરી રહ્યા છે અને જે લોકો છે એ પોતાના ખેતરોમાં પણ જઈ શક્યા છે. કારણ વાત કરીએ તો જે નદી નાળા અને જે તળાવો છે એ ભરપૂર થઈ ચૂક્યા છે. આ 6 ઇંચ વરસાદમાં દેડિયાપાડા અને સાગબારામાં અનેક જે નદીઓ છે, નાળાઓ છે એ છલોછલ થઈ ચૂક્યા છે. અને જે લગભગ દેડિયાપાડાના જે 2 થી 3 ગામ જે છે, જ્યાં નદી નાળાઓ છલકાતા લગભગ 8 થી 10 જેટલા ગામો જે પ્રભાવિત થયા છે અને ગામો સંપર્ક વિહોણા થતા લોકોને મુશ્કેલીને વેઠવાનો વારો આવ્યો છે. જી, આભાર દીપક, તમામ જાણકારી આપવા માટે. કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 2 દિવસ ખૂબ ભારે રહેશે તેવું કહેવું છે અંબાલાલ પટેલનું. સુરત, વલસાડમાં પૂર આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે અમદાવાદ વાસીઓને પણ 2 દિવસ સાવધાન રહેવાની જરૂર. અમદાવાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. અમદાવાદમાં 48 કલાક ભારે રહી શકે છે. સરખેજથી બાવળા સુધી ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા વલસાડમાં ભારે ગતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. લગભગ દક્ષિણમાં સુરત, વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો, કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અંશે ભારે વરસાદ થશે. અને થાણ, ચોટીલા, લીંબડી ઉપરાંત લગભગ જસદણ, વિંછિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં તો આગામી 48 કલાક અમદાવાદના એડજોઇન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આગામી 48 કલાક લગભગ અમદાવાદથી છેક સરખેજથી માંડીને જે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના ભાગોથી અને છેક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ થવાની શક્યતા આગામી 48 કલાકમાં